કયા મુદ્દાઓ પર તમારી પર્સનલી ઈચ્છા છે કે એસજીસીસીઆઈમાં આ વર્ષે અમે આ વસ્તુ ઉપર વધારે ફોકસ કરીએ? હું નવા સપનાઓ જોવા કરતાં જે જૂના સપનાઓ જેણે પણ જોયા છે ને એ સપનાઓ જો સારા હતા અને સાચા હતા તો એને પૂરા કરવા એ મારો મક્કમ નિર્ધાર છે. અમારે ત્યાં કેટેગરી હોય છે, લાઈફ એટલે કે આજીવન સભ્યપદ, પેટ્રન, ચીફ પેટ્રન, ગોલ્ડ, પ્લેટિનમ, પ્રીમિયમ. એટલે 18,880 જીએસટી સાથે પણ તમે સભ્ય બની શકો અને 10 લાખ રૂપિયાના પ્રીમિયમ સભ્ય પણ તમે બની શકો. આટલી કેટેગરીમાં છે. હું સિસ્ટમેટિક પદ્ધતિ એ કામ કરનારો માણસ છું. એ કારણે મારી પાસે એક વિઝન છે કે ચેમ્બર આવું હોવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ એકમાત્ર ભારતની ચેમ્બર છે જેની પાસે 1,10,000 સ્ક્વેર મીટર જગ્યા છે. ટેક્સટાઇલ માટેનું એક આખું અલગ ડિવિઝન અમે એસબીસીમાં શરૂ કરવા જઈ રહ્યા છે. અમે ડાયમંડ ટાસ્ક ફોર્સ હમણાં જ બનાવી. ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ ઓલરેડી અસ્તિત્વમાં છે. આ ટાસ્ક ફોર્સથી શું થાય કે એક કોન્સન્ટ્રેટેડ એક્ટિવિટી ત્યાં થાય. 84 દેશો સાથે અમારી કનેક્ટિવિટી છે. પણ મેં વિચાર્યું કે આપણે 84 દેશોની અંદર પ્રયત્ન કરવાને બદલે 10 જ દેશો પર ફોકસ કરીએ કે જેથી આપણા ઉદ્યોગપતિઓને એ દેશોમાં અને એ દેશના ઉદ્યોગપતિઓને આપણા દેશમાં કેટલી તકો મળે છે. એક્ઝિબિશન એ અમારી કોર તાકાત છે. આટલું મોટું સેન્ટર જેની પાસે હોય તેને માટે એક્ઝિબિશન કરવા એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. ટેક્સટાઇલના સીટેક્સ એટલે મશીનરીના બીજા 3 એક્ઝિબિશન અમે આ વર્ષમાં કરવાના છે. સમગ્ર ભારતનો દિલ્હી પછીનો સૌથી મોટો ઓટો એક્સપો સુરતમાં થાય છે. રિન્યુએબલ એનર્જીનું એક બહુ મોટું એક્ઝિબિશન અમે કરવા માટે જઈ રહ્યા છે. મારો પૂરતો પ્રયત્ન છે કે 365 દિવસમાં એવા કાર્યક્રમો કરવા કે જેને કારણે સમાજના તમામ વર્ગને એવું લાગે કે ચેમ્બર અમારી છે.